અને હું તો એમ કહું કે માણસનો અવતાર આપ્યો છે. આપણે કહેવું છે ને, અઠવાડિયામાં 7 દિવસ છે, એટલે 7 દિવસમાં પોતાનું ગુજરાન આજીવિકા ચાલે. એટલે જે કઈ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય એ ઘરમાં કરવા જાવ, ખેડૂત હોય તો ખેતી કરવા જાય, કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય, કોઈની ભાગવી જમીન રાખતો હોય તો એ કામ કરવા જવું, એમાં કોઈ પાપ નથી. ખોટી અંધશ્રદ્ધામાં ના જતા. હા, ખેડૂતનો દીકરો આખો દી મારી પાસે ખાટલા પાસે બેહી રહે તો શું એના ખેતરમાં ઘઉં કે કપાસ ઉગી જાય? એક વાવણીના ટાઈમે વાવવા જવું પડે. તો ભગવાનને એવી પ્રાર્થના કરાય કે જે કઈ અમે મહેનત કરી છે એમાં સારું નિપજ આવે ને અમારું જીવન નિર્વાહ ચાલે. આવા આશીર્વાદ આપજો. કોઈ એવા આશીર્વાદ આપ્યા 5 વીઘામાં 500 મણ પાકે? ના થાય. કોઈ નોકરી જતો હોય, કોઈ ભૂવા ભગતના પગે લાગ્યા એવા આશીર્વાદ લાગ્યા કે 12 મહિનાનો પગાર એક જ મહિનામાં આપી દે? ના થાય. અંધશ્રદ્ધા છે. ખોટા ભ્રમિત થશો નહીં. આ નાનકડો એવો સવાલ મારે તમને કરવો છે કે કદાચ આજ તમે બધા બેઠા, જે કોઈના એકાઉન્ટમાં 5-25 રૂપિયા પડ્યા છે, 5 લાખ પડ્યા, 25 લાખ પડ્યા કે 1 કરોડ રૂપિયા પડ્યા હોય, તો તમે શું કોઈને આપી દેશો ખરા? એમાંથી 5000 આપશો. 5 લાખ પડ્યા છે, 5000 દાન કરશો, કોઈ ગરીબ માણસની પાસે ખર્ચી નાખશો. પણ 10 લાખનું દાન કરી દેશો તો એમ ગમે એ મંદિર જઈશું તો અહીંયા કોઈ મારી જેવો બેઠો છે એ બધું તમને આપી દેશે એવું લાગે છે? કોઈ ના આપે. આપે તમને આશ્વાસન આપે કે ભગવાન ઉપર ભરોસો રાખો, ધીરજ રાખો, કાલ દીકરા દીકરી ભણશે, કોઈ સારી જગ્યાએ નોકરી મેળવશે, તમારી અધોગતિ પૂરી થઈ જશે. સાચું કે ખોટું? તો આપણે તો માંગણીનું એટલું બસકું લઈને દોડવી છે, જ્યારે આપણને બધું એ ઘરે આપી દેવાના હોય. મહિનાના આપણે કદાચ 150 રોટલા ખાતા હોય તો ગમે એવી ભૂખ લાગી હોય 1 મહિનાનું હારે ખવાઈ જવાય છે. ઘરમાં 10 જોડી લુગડા પડ્યા હોય તો એક જ હારે પહેરી લેવાય છે. એમાં બધી વસ્તુ એવું છે કે સમયને આજે તમને મળશે. મેં કીધું કે અઠવાડિયામાં 6 દિવસ પોતાના ઘર પરિવારના આપત્તિ ના આવે, શાંતિથી જીવી શકાય, એટલે એ શાંતિ માટે જવું. અને અઠવાડિયામાં 1 દિવસ, આખો દિવસ ના ફાળવો તો કઈ નહીં, કોઈ 2 કલાક એવા ગોઠવજો જ્યાં તમને વિશ્વાસ હોય, જે ભગવતીને, જે ભગવાનને માનતા હોય, ત્યાં પોતાના પરિવાર સાથે જઈ અને 2 કલાક બેહીએ કોને આવો દિવસ થાય. કારણ કે આ બધું જરૂરી છે. એમ દેવ દર્શન જરૂરી છે. જેવા દેવ દર્શને જશો ને એ જગ્યામાં આજ આ વાતાવરણમાં બેઠા છો, તમે સહાનુભૂતિ કરો, દાદાના ઓટલે જાઓ, તમને કોઈને નબળો વિચાર આવે ને તો મારે આ પંથક મૂકીને નીકળી જવું. કારણ કે 2 વસ્તુ છે. ભલે અત્યારની દુકાનમાં જઈને બેહો, વેચાતું ના લઈએ, પણ સુગંધ તો મફતમાં આવે જ છે ને. આવે કે ના આવે? અને ઉકાળામાં જઈને બેહો, એ સુગંધ આવશે જ છે ને. એમ નક્કી આપણે કરવું, રોજ ઉકાળા જઈને બેહવું કે દેવસ્થાને જઈને બેહવું. માણસ કદાચ કોઈ માં રહી, કોઈ બેન છે, એ કોઈ ગર્ભવતી હોય, એના ઉદરમાં કોઈ બાળકનું સર્જન થતું છે, તો એ જગ્યામાં જય બોલાવાતી છે, અથવા તો એ જગ્યામાં જે કઈ સંસ્કાર કરવા થતા હોય છે, અથવા તો એ જગ્યાની પ્રસાદી પેટમાં જશે ને તો એ આવનારા બાળકને સંસ્કાર હરાવશે. કોઈ દીકરી દીકરાને હારે લઈને આવ્યા છો તો એ જગ્યામાં ત્યાં બેસે, એ 4 શબ્દો હારા પીરસતા હશે. આજ ના બનવાના બનાવો બનશે,
દીકરા દીકરી ગેરમાર્ગે જતા રહેશે તો કદાચ એ કોઈ સાધુ સંત સંન્યાસીના 4 શબ્દો મગજમાં પાકી જતા હશે અને ખોટું ડગલું ભરવા જશે ને તો તરત એને યાદ આવશે કે હું આ જગ્યામાં જઈથી મને આવું સાંભળવા મળ્યું મારા મા બાપ કોણ છે મારેથી આ ના થાય ક્યારે લીધું જોવાનું કાર્ય નથી સમજાય ને અને છતાંય થઈ જાય તો એમાં કોઈ પરમાત્માને દોષ ના દેવો એ એના ભાગમાં એવું જ લખાઈને આવી છે ભોગવવા દો એમાં ભગવાનને હું કામ નામ ઓછી આપતું તમને તો સારું શીખવાડવામાં આવ્યું આજ કોઈ પણ નિહાળે જાઓ તો એક ક્લાસમાં 50 વિદ્યાર્થી હોય શિક્ષક બધાને હરખું શીખવાડે છે ને તો કે બધાને 90% આવે છે એ તો 5-10 જ હોય કોક માંડ પાસ થાય કોક 2 વર્ષથી એના એ ધોરણમાં હોય તો કઈ શિક્ષકો રહ્યા એ ભણાવવાનું બંધ કરી દે છે એના પ્રયાસ ચાલુ જ રાખે છે ને એમાં એ દાડો 10,000 આવે અમારે તો બોલવાનું જ છે એમાં જે પાસ થઈ જાય તો થઈ જાય ન પાસ થાય તો અમારે શું લેવા દેવા સમજાય ને એમ આસાની જેમાંથી એવું શીખવાડવામાં આવે છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ રાખવો જે કઈ ઘરે આપણી કુળદેવ છે આપણા આરાધ્ય દેવ છે દિવસ દરમિયાન કદાચ આપણે નોકરી ધંધે જેવી અને આર્થિક પરિસ્થિતિ કદાચ આપણી નબળી હોય તો હું તો કહું છું રોજ ધંધે જવું તમે તો અહીં દર્શન કરવા આવો એવું નથી કહેતું પરમાત્મા બધું સમજે છે પણ એ જે કઈ કર્મ કરવા જાવ છો ને ખેતી કરતા હોય કે મજૂરી કરતા હોય ત્યાં મજૂરી કરતા કરતા પેકિંગ કરતા 5 નામ દાદાના લેજો મારો ઠાકર એવું કહે છે ગમે એવી ભીડ હશે ને ગમે એવી ભીડ હશે કદાચ અહીંયા આગળ લાખો માણસો બેઠું હોય છે પણ જો તમારી નાભીની કગર સાચી હશે ને તો જે કોઈ જગ્યાએ તમે મજૂરી કરો છો 25મા દાડે જો ઘોડે પલાણ ના નાખો તો હું વિક્રમ પણ ધીરજ તો રાખો આપણી લાયકાત ના હોય આપણી પાસે સંપત્તિ ના હોય તો તમને જોજો 2 કાગળિયા ખૂટતા હોય તો બેંકે લોન ના આપતી આપે છે ક્યાં છે ને કે તમારો પગાર 3,000 છે તમને 2.5 લાખની લોન ચમની આપી તેમ હપ્તા ચાર કરશો એમ પરમાત્મા એવું જ કહે છે કે આગલા જન્મના ઋણ તમારા એટલા બાકી છે મારે તમને આપવું તો ઘણી છે પણ કંઈક સારું કરો તો આપો ને આ તો એવું કે અમે કઈ ન જાણતા હો તમને બધું આ પહોંચ્યું અને જો આજે ઘરે પહોંચતા કોક એમ કે ને કે આ જગ્યાએ 3 દીમાં કામ થાય છે તો અહીંથી વિશ્વાસ ઉડી જાય ત્યાં જતા રહે ઠેલી ભરી એટલે અમે બધાને ઓળખી તમે સમજો એટલા મૂર્ખ નથી